खेले से करें जजना अकालो कालो कालो और साले इनके बच्चे को हमें मारने का मित्र केम छो बधा मजामां જ છો આઈ દોસ્ત તમે બધા મજામાં જ છો તો હું હતો અત્યારે એટલી વાર દુકાનમાં હતો તો હમણાં કાલે તો ઘરે જમવા આવ્યો તો ફૂલ ભૂખ લાગી તો દાળ ભાત કેવા મસ્ત દેખાશે તમે જોઈ શકો તો દાળ ભાત ને છાસ તો દાળ ભાત ને છાસ ખાવા આવ્યો તો પંખો ચાલુ છે અહીંયા તો અહીંયા હવે જેઠાલાલ જોઈને ખાઈશ તો મને એને જેઠાલાલ વગર ખાવાનું ભાવતો અમુક રોજ નથી મનમાં એક ટુકડો પણ નહીં જતો તો કદાચ રિચાર્જ થઈ જાય કે કાંઈક ચાર્જિંગ બાર્જિંગ થઈ જાય તો છેલ્લી વાત તો હું મારી મમ્મીનો ફોન લઈ લઉં કે મને ફોન જોવો છે ખાતે ખાતે મને ફોન જોવાની ફૂલ મોજ આવે છે તો હવે દાળ ભાત આવ્યા તો હવે હું ખાઈ લઉં ખાઈને હમણાં જેઠાલાલ ચાલુ કરીશ જેઠાલાલ ચાલુ કરી મજા આવી આવે તમે જોજો ગમે તે ચીજ વખત આવ્યા છે કે જેઠાલાલ જોતો જોતે ખાય કે અમારા ઘણા આવ્યા છે ફોન જોતો જોતે ખાય છે મને હું વધારે ખાઉં છું ફોન જોતે જોતે ફૂલ વધારે ખાવાની ફૂલ મજા આવે છે મને તો હું હવે જેઠાલાલ ચાલુ કરીશ ફેસબુકમાં પછી ખાઈશ મજા કરીશ બરાબર તમારે જો મજા કરવાની જો વિડીયો જોવાની મજા આવે એન્ડ સુધી જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરતા આવજો ભૂલતા નહીં બરાબર પૂરો વિડીયો જોજો બરાબર એક વાત કહેવાની છે મને કે જોઉં તમારે હમણાં નહીં કરે ખાઈ લો પછી બરાબર તો મને જે વિડીયોમાં આગળ આગળ તમને બતાવીશ ભૂલતા નહીં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બરાબર ये सुअर कौन है इसका मोटो जो मोटो सुअर मुझे कैमरा जो है 4 कैमरा केवा है खबर नहीं एक 4 अलग कैमरा है बरोबर एक क्या नहीं कैमरा एम પછી હેલો ગાઈસ પછી કાઢો और साले इनके बच्चे को हमें मारने का कितना है 200 मोबाइल ले ना खा कर दो मोबाइल ले तो वीडियो बना रहे वीडियो बना रहे वीडियो कला V3 45 पे 45 बे करो कने ये छोरी को खा ले बे करो कने बोसिलवर 4 बोसिलवर बोस V40 50 60 65 बे की कने हां शादी चले थी बे की कने है ना તો ગાઈસ આપણા હાથમાં છે થાળી ને હું આ તો જમવા તમે જોઈ શકો છો દાળ અને ભાત બીજી ફેર આવે સવારે ભૂખ લાગી ને ત્યાં પાછી ભૂખ લાગી જાય કામ કરે તો ને એવો જ છે અહીંયા તમે જોઈ શકો છો બચ્ચા પાર્ટી ખેલે છે લાઈક સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં કરે ને જજના મારી પેન્ટ તૂટી ગઈ યાર મારી પેન્ટ તૂટી ગઈ હું ખાઈ લઉં પાછો ખાઈ લઉં ના ખાઈ ટીવી ચાલુ છે મોય સોકા આપતા મોકો જોકો આપે તા મોય મોડા પે આવ્યો તે ઘરે મોડા પે આય ના આઈ નો કરને ચાલે ગાડી પર કરી તો ગઈ શું અત્યારે ઘરે ને ફૂલ ગરમી થાય છે પંખો ચાલુ છે તો દુકાને હમણાં જસ્ટ સાસ લઈ જાય છે તો સાસ પીસ ગ્લાસ સાર્યો આપણા કને હવે સાસ પીસ ઠંડી હવા ખાઈશ પછી થોડીક આરામ કરી પછી જઈશ નાવા નાઈને પછી જઈશ દુકાને બધું કામ થઈ ગયું છે નાઈને પછી આરામ કરીશ દુકાનમાં બસ એ જ કામ છે આપણો આખો દીનો હવે તો તમે સપોર્ટ કરતા હોય તો અમે એક બીજો ચેનલ બનાવીને એમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરતા આવજો એમાં પણ બીજું આમ નહીં બનાવો આમાં જ્યારે 1000 સબસ્ક્રાઈબ થઈ જશે
તે પહેલાં તમારે કીધો હતો એ 10,000 ગઈ, સોરી માય મિસ્ટેક, સોરી 10,000 સબસ્ક્રાઈબ થઈ જશે તો અમે બીજું ચેનલ બનાવશું. એ આપ મિની મૂવી કાંઈ કરતા હોય એનું નામ પાડે તો આપણે દોસ્ત મિની મૂવી બનાવશું. બધા જે વસ્તુ બધી ચીજ આવી જશે ને કેમેરા ને ગોપ્રો ને બધું આવી જશે ને એ બધું આવી જશે ને તો અમે બનાવશું. પણ અમે કીધું તો એ વાતો ભૂલીશ નહીં, બનાવવો જ છે. જો આમાં તમે 1,000 સબસ્ક્રાઈબ 10,000 સબસ્ક્રાઈબ પૂરા કરી નાખશો ને તો મિશન છે 10,000. આપને અમારા ગામમાં કોઈ અલગ જગ્યા મસ્ત મૂવી બનાવશે ને એનાથી જે આવે જ છે અમે બનાવે જ છે કદાચ એવી રીતે અમે બનાવીશું. તો તમે જો 10,000 સબસ્ક્રાઈબ પૂરા કરતા હોય તો તમે 10,000 સબસ્ક્રાઈબ પૂરા કરી નાખો ને તો હું મૂવી બનાવવાનું તૈયાર છું. તો હું અમારો મોનિટર સક્સેસફુલ થઈ જાય બરાબર. તો કેમેરાને બધું લઈ લઈએ. ખાલી ફોન તો આવી ગયો, હવે એડિટ બનાવે છે ખાલી, બીજું કાંઈ નથી કરો બરાબર. તમે સપોર્ટ કરતા હો તો બનાવશે મૂવી, એ ભૂલીશ નહીં બરાબર. તો ખાલી તમે સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરતા હોજો, ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરતા હોજો. એ જ કરો છો, બીજું કાંઈ નથી કરો. તમારે ખાલી 2 લાઇકને દબાવો જ છે, બીજું કાંઈ નથી કરો. સબસ્ક્રાઈબને કરો, 2 લાઇકને દબાવો, ઓલમાં કરે, બસ એ જ કરો છો, બીજું કાંઈ નહીં કરો. તો તમને સપોર્ટ કરો તો તમને કરશીએ. અત્યારે તો અમારે આરામ કરીને ઠંડી સાસ પી લઉં. ઠંડી સાસ પી પછી નાવા જઈશ, 9 પછી દુકાને જઈશ. એક તો નાવા જઈશ, પછી મેં દુકાને તો કહેવાય પાણી હે નહીં, બીજા પડોશીને ઘરમાંથી ભરવા જવું પડશે. પાણી આવતો નહીં ગામડામાં, એ તો ગામ એવું છે વાતમાં લીધો પાણી અમૂલ આવતો નહીં અહીંયા છેલ્લે ઘર હે ને અમારા, એટલે પાણી અમૂલ નથી આવતું. આવે છે, આવે તો હે પણ ક્યારેક આવે છે, થઈ રહે ને એના પાછળ આવે છે ગેસ. તો શું કરો એ જ ખબર નહીં, તો પાણી છે. અને તમને એક વાત કહેવાની ભૂલી ગયો, તો એક વાત કહેવાની હતી, કહી દઉં હમણાં કે અમે કાલે 3 દિવસનું હાજીપીનો મેળો હતો. 27-29 આજે છેલ્લો દિવસ છે મેળાનો લગભગ. તો અમે 3-4 ભાઈ બહેનને મળીને કીધું હતો પહેલાં એ તો 70 નક્કી કરતા કે રવિવારને હાલી, મતલબ કાલે રવિવારને હાલી મેળામાં. રવિવારના મેળામાં હાલી તો હું ઘરે પૂછા કરી તો ઘરે ના પાડી બરાબર. ત્યાં આમાં મારી મમ્મીને હું જવાનું તો ગાંધીધામ બોલાવવા કોઈક હતા, હું તો ઓળખતો નથી, ગયા હતા બોલાવવા બરાબર. ઉમાં ગયા પછી હું કીધું કેન્સલ કરી નાખી. પછી કાલે આજે તે નક્કી થઈ ગયું જવા, હું ભલે જા આજુ પૂજા, હવે હું નવરું થઈ ગયું. હવે નક્કી થઈ ગયું તો હવે પોતે ના પાડે ભાઈ બહેન. હવે એમાં નહીં અમારી ગાડીને આમ પ્રોબ્લેમ છે ને આમ છે ને આમ છે, એને ના પાડી દીધી. હું કીધું ભલે આજે. પછી મને જવાનો એવો શોખ નહોતો, તો પછી હું કીધું આવતા વર્ષે જશે, આવતા હોય એમ ક્યારેક હથમાં જઈ જશે તો જશે ખરા. આજે પેલું લોક આવશે પણ જે જશે તે રહ્યો, હમણાં નહીં આવે બરાબર. તો ઠંડી સાસ પી લઉં, એ જ વાત કહેવાની. તો પણ હજી 1-2 વાત કહેવાની બાકી છે, તો તમે એન્ડ સુધી જોજો, પૂરું વિડીયો જોજો. એન્ડ ન કરતા લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હોજો બરાબર, ભૂલતા નહીં બરાબર. હું કોઈ વાત નહીં બોલું, તમે કોઈ વાત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. તો ઠંડી સાસ પી લઉં છે, અહીંયા તમે જોઈ શકો છો પંખો ચાલુ છે મજાનો. તો ગાઈસ હું હતો અત્યારે દુકાનમાં અને બધા હવે પોતપોતાના ઘરે હાલાઈ ગયા છે. તો હું હાલે જાઉં દુકાને, કે ભાઈ ઘરે દુકાને જ યાદ આવે છે. તો હું જાઉં છું હવે ઘરે, ખાઈ પીને એડિટિંગ કરીને સુઈ જઈશ. ને હવે દુકાન બંધ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. કદાચ તમને વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો બરાબર. તો મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય, ગુડ નાઇટ. તો બને જો.